ભરૂચના હાંસોદ તાલુકાના ઈલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર.કે. વકીલ હાઈસ્કૂલ દ્વારા હાંસોદ તાલુકામાં સૌપ્રથમ વખત સ્કૂલ બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિદ્યાર્થીઓના હસ્તે પૂજન તેમજ મહાનુભાવોના હસ્તે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। સરકારની બસ સહાય યોજનાના લાભથી આ સુવિધા શરૂ કરવામાં આવી છે, જેના પરિણામે 70થી વધુ વિદ્યાર્થીઓને શાળાએ અવરજવર કરવાની સુરક્ષિત, સરળ અને નિયમિત વ્યવસ્થા ઉપલબ્ધ બની છે। ઈલાવની આસપાસ આવેલા સાહોલ, આસારમાં, ઓભા, બાલોતા, ધમરાળ અને બોલાવ સહિત 7 ગામના વિદ્યાર્થીઓને આ બસ સેવાનો લાભ વિનામૂલ્યે મળી રહેશે। શાળા સંચાલકોના જણાવ્યા મુજબ બસ સેવાના પ્રારંભથી દૂરના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને વિશેષ લાભ મળશે। સાથે જ વાલીઓમાં પણ બાળકોને સલામત પરિવહન અંગે વિશ્વાસ અને પ્રેમની સાથે જ વાલીઓમાં પણ બાળકોના સલામત પરિવહન અંગે વિશ્વાસ અને સંતોષની લાગણી મજબૂત બનશે। બસ સેવાના પ્રારંભ પ્રસંગે મંડળના પ્રમુખ તુષાર પટેલ, સેક્રેટરી ભગવતી પટેલ, ખજાનચી હિમાંશુ પટેલ, મંડળના સલાહકાર રાજેન્દ્ર કઠવાડિયા, તાલુકા પંચાયતના સભ્ય નટવર પરમાર, આચાર્ય ધર્મેશ જોશી તેમજ અન્ય ટ્રસ્ટીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા।